ભાવનગર શહેરના કુંભારવાડા ખાતરવાડી વિસ્તારમાં કોર્ટના આદેશ મુજબ દબાણો દૂર કરી પ્લોટ મૂળ માલિકને સોંપવાની કામગીરી કરવામાં આવી। પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટના માણસો દ્વારા આ જગ્યા ખાલી કરવામાં આવી હતી। કામગીરી દરમિયાન એક વ્યક્તિને મહત્વનું છે કે આઘાત લાગતા એટેક આવ્યો અને વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે એકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। બનાવના પગલે ભરવાડ સમાજના લોકોએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી આપી છે। मारू नाम गोविंदा छेलाभाई भोकलवा, हूँ खातरवाड़ी में रहूँ छू, नारी रोड कुंभारवाड़ा। आज अमरे त्या डिमोलिशन आयु हतुं, एमां आ भाई ने ऊभा था जे अत्यारे ऑफ थई गया, एटेक आई गई भाई त्या ऊभा था। एमां उदयभाई करीने एना बापानी जमीन हती आ वल्लभ कल्याणनी। ए सगन ठाकरसी एना मामा हता नारीना, एने होपेलुं ते सगन ठाकरसी प्लॉट पाड्या था 40 वर्ष पहला अने बधा भरवाडोने आपेली छे कायदेसरनी। અને ચામુંડા સોસાયટી નામ એને રાખેલું હતું। ચામુંડા સોસાયટી નામ રાખ્યા પછી બધાને પહોંચવું આપેલી છે, બધા પાસે પહોંચવું પણ છે। અને આજે આ ભાઈ વંચિતા કોર્ટનો ઓર્ડર લઈને આવ્યા અને બે આગળના બધા 800-900 વાર જેવું ખાલી કરાવી નાખ્યું, બધું પાડી દીધું। એમાં ભાઈ પડખે 4 વાગે જીસીબી આવ્યા એટલે પાડતા હતા, એમાં ભાઈ પડખે ઊભા હતા એટલે એને કીધું એક પછી એક મકાન લઈ લેવાના છે એમ બોલતો હતો। એટલે એમાં ઉદયભાઈ એને એમાંથી ઓલો ભાઈ પડી ગયો, લેન ઓફ થઈ ગયો ભાઈ અત્યારે। અને એમાંથી એક બેન ને દાખલ કર્યા છે, બીજા ભાઈને દાખલ કર્યા છે। જો કે એ ભાઈને એમને કોઈની ઉપર હુમલો નથી કર્યો, કાંઈ નથી કર્યો, પણ એ બાઉન્સરો એવા લઈને આવ્યા હતા અને પોલીસ વાળા આવ્યા હતા અને પછી એ ભાઈ રિવોલ્વર 100 ભડાકાને લઈને આવ્યા હતા। બહાર રાખી આમથી આમ ફરતા હતા। ઉદયભાઈને પહેલા જોયા હતા પટેલ, પણ પછી બધા કહ્યું શાંતિ રાખો, જે થવાનું હોય આપણે કાંઈ આગળ વધો નથી થતું। એમાં અમારા એક ભાઈ ઓફ થઈ ગયા। અમારી માંગણી તો અમારે બોડી ત્યાં સુધી લેવાની, તેમને ન્યાય મળવો જોઈએ। ભોપાભાઈ ભડિયાદા, પૂર્વ કોર્પોરેટર કુંભારવાડા। ઘટનામાં એવું હતું કે આ ભાઈ જે વલ્લભ કલ્યાણ હતા પહેલા એ લોકોએ બોલાવીને ભરવાડોને બધાને પ્લોટિંગ પડી ચામુંડા સોસાયટી બનાવી, તો એની અંદર બધાને પૈસા અને જંત્રી મુજબ જે કાંઈ પૈસા થાય એ વખતે જંત્રી મુજબ જે દસ્તાવેજ થાય એ વખતે આ લોકોને બીજા પાછા દેવાના એ બોલી દીધી। પણ હવે આ જમીનના ભાવ વધ્યા અને આજે તો 40 વર્ષ તરફ પાછા આ ભાઈ એનો છોકરો જાગ્યો અને આ ભાઈ હું નામ ભીખાભાઈ પછી આ ગરજીની બધા ઊભા હતા અને રિવોલ્વર અને બાઉસરો 4-5 બાઉસરો હતા અને બધા ઘાટ ધરી કે આ એક પોલીસ આ બધું કાઢવાનું છે, ખાલી કરવાનું નથી ને। તો અમુક આ બિચારા પાકડના ગોવા હોય, શાંતિવાળા માણસો હોય એ નાનાને તરત એટેક આવી ગયો, નાના ઓફ થઈ ગયા અને બીજા બેને નાના તરત મુંજાઓ થઈ ગયો, બેનને એક ભાઈને, એટલે એને એડમિટ કર્યા છે। હવે જ્યાં સુધી અમને ન્યાય ન મળે કાર્યવાહી થાય ત્યાં સુધી અમારા અહીંથી ડેડ બોડી લેવાની થતી નથી।